મહેસાણામાં ખાસ કરીને પરંપરાગત ખેતી વધારે થાય છે, પરંતુ અમુક ખેડૂતો અલગ ખેતી કરીને બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બને છે. છઠિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂતે આ વર્ષે 2.5 વીઘામાં લાલ તરબૂચનું વાવેતર કર્યું છે. જાણીએ. મારું નામ મુનસફ ખાન ઇબ્રાહિમ ખાન બેલીમ, ગામ છઠિયાળા, તાલુકો જિલ્લો મહેસાણા. આખા તાલુકામાં લગભગ પહેલી વખત જ આ રીતના તો વાવેતર મેં જ કરેલું છે. જે ડીએસસી સંસ્થા અને આત્મા દ્વારા જે સલાહ સૂચન અને જે તાલીમો મળી એમાંથી અમને આ પ્રેરણા મળી કે ભાઈ હવે ઘઉં બાજરી કરતાં અત્યારે આ તરબૂચની ટૂંકા ગાળાની ખેતી કરવાનું પ્રેરણા અમને મળી. એ આ સાલ 2.5 વીઘામાં રેટ્રો કંપનીનું આઈસ બોક્સ, જે આઈસ બોક્સ તરીકે ઓળખાય છે, એનું વાવેતર અમે કરેલ છે. વીઘે લગભગ 500 થી 700 મણ ઉત્પાદન આપે છે. આ પહેલી વખત છે તો એમના અંદાજ 1500 થી 1600 મણનો અંદાજ 2.5 વીઘામાં અમે ગણતરી મૂકેલ છે. આ અમે લગભગ 4-2 વાવેતર કરેલું છે અને આજ તારીખ 16/4 થઈ એટલે 92 દિવસ થવા આવ્યા છે. આઈને જે અમે માટી ભગત નર્સરીમાં એનું પ્લાન્ટેશન કર્યું હતું, 22 દિવસના લાયા હતા. એના પછી ફેર રોપણી કરી અને જે વાવેતર કર્યું એના આજ 92 દિવસ થાય છે. હવે 2 થી 4 દિવસમાં લગભગ તૈયાર થઈ જશે. વેચાણ મહેસાણા માર્કેટમાં કરીશું. અત્યારે જનરલી શું ભાવ ચાલી રહ્યા છે તરબૂચ? હાલ જનરલી 10 થી 13 રૂપિયા ચાલી રહ્યા છે. આમાં એકદમ મીઠી છે. અમે 2 તરબૂચ હાલ કાપીને ચકાસણી કરી તો એકદમ મીઠાશમાં ને લાલ ઘૂમ છે. અમે આ તરબૂચ મલ્ચિંગ કર્યું, ડ્રીપ કર્યું, ડ્રીપથી ખાતર ને બધું ડ્રીપથી જ અમે આપેલું છે. આ સાલ પ્રાકૃતિક નથી કર્યા, પણ પ્રાકૃતિક અને થોડુંક રાસાયણિક પહેલી વખત એટલું અમે 2 મિક્સ કર્યું છે. એ તો હજી અંદાજ હવે નીકળશે જો વેચાણ થાય ત્યારે. પ્રાકૃતિકમાં એમાં જીવામૃત, પંચગર્ભ દ્રવ્ય અને ગોકુપરા અમૃતમનો છંટકાવ 2 થી 3 વખત અમે કરેલ છે. એનું આખું જનરેશન, આખું ગ્રોથ બદલાઈ જતો હતો. ફૂગ ના આવી જાય અને રોગચાળા પર ખાસું ધ્યાન કરવું પડે છે. એટલે અમને સારું લાગ્યું કે ભાઈ ટૂંકા ગાળાનું મજૂરી ઓછી છે, ડ્રીપ કરી, મલ્ચિંગ કર્યું એટલે નિંદામણનો ખર્ચો ઓછો પડ્યો. એટલે આ જો જે ડ્રીપ પદ્ધતિ, કૂવો હોય, પાણીની સગવડ હોય, એને આ ટૂંકા ગાળાની ખેતી કરાય તો જ આવક ખેડૂત લઈ શકે. તરબૂચમાં 1 વીઘામાં લગભગ અમને 35,000 રૂપિયા ખર્ચો આવ્યો છે. ખેડ, ખાતર, બિયારણ. 1 વીઘામાં જો જીજેકવાળા જો મલ્ચિંગ હોય તો 7 થી 7.5 જાય અને જો સિંગલવાળા હોય તો 4,000 જાય. જે 1 વીઘામાંથી અમને 600 થી 700 મણ જેવું ઉત્પાદન મળે એટલી અમને આશા. હાલ જે તમારા આગળ જ આ તરબૂચ છે તે 3 કિલો ઉપરનું જ છે.